हम इंसान है। हृदय में अगर भक्ति प्रकट होगी तो हर प्रश्न का समाधान हो जाएगा। ભારતના આધુનિક ઋષિ જેને કહેવાય એવા અબ્દુલ કલામ સાહેબને હું આજ વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું। जन्म कहाँ लेना हमारे हाथ में नहीं है, लेकिन जीवन कैसा जीना वो तो हमारे ही हाथ में है। साहब ने कोई पूछा कि साहब भारत को सुरक्षित और विकसित आप कब मानेंगे? ત્યારે સાહેબે બહુ સરસ, સાહેબને એવું કે તમે મિસાઇલ મેન કહેવા, તમે અણુની શોધ કરી, તમે મિસાઇલની શોધ કરી। દુનિયામાં જેટલી મોટી મોટી શોધ થઈ ને બધી મારવા માટેની થઈ છે, તો ભારતને ત્યારે સુરક્ષિત અને વિકસિત માનીશ સવારના ટેબલ ઉપર બ્રેકફાસ્ટ કરતા આ ભારતના યુવાનો આધ્યાત્મની ચર્ચા કરે અને દેશભક્તિની ચર્ચા કરે ત્યારે હું માનીશ કે મારો દેશ વિકસિત થયો છે। સરકાર કાયદો બનાવી શકે, દંડ પણ આપી શકે, પણ મારા બાપ આ સમાજમાં બદલાવ તો માત્ર વ્યાસપીઠો અને સાધુ જ લાવી શકે છે। સતની કાટાડી કેરી પર પુષ્પ બની એ ગાવ આપણે નાના હતા ત્યારે પ્રાર્થના ગાય ગાય મોટા થયા હતા। ઘેર જગતના